છે. યથા દેહે તથા દેવે. જેમ આપણને ઠંડી લાગે છે એમ ઠાકોરજીને પણ લાગતી હશે. જેમ આપણને ભૂખ લાગે છે એમ મારા લાલાને પણ ભૂખ લાગતી હશે, એને ભોગ. તો આ બધું એટલે બધું, અને એ પાછું બાળ સ્વરૂપ છે. યાદ રાખો, આની સેવા છે, પૂજા નથી. સેવ્ય મૂર્તિની પૂજા નથી, એની સેવા છે. અને સેવા કરવામાં માજીના વહુ પગ દાબતી હોય, જોરથી આમ હાથ ભરાવે તો ડોશીમાં ઊભા થઈ જાય, મારું હાઈડકું ભાંગી નાખ્યું, આમ રહેવા દે. તો સેવા કરવામાં બહુ ધ્યાન રાખવું પડે. સેવા કરવાની અંદર ક્યાંક ગફલતમાં ન રહી જવાય. એટલા માટે ઠાકોરજીની સેવા બહુ હળવા. તેના તો બાળક છે. સેવ્યમાનમ કલાનિધિ. ભગવાન 64 કલા યુક્ત છે. એની સેવા, અને સેવા બહુ હળવે હાથે, હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા. એવો ટુવાલ ગહે વાહામાં કે છાયલું પડી જાય. હા, ગણાઈને કેવું કહીએ તો તકલીફ પડી જાય, પણ નહીં, હલકે હાથે અંગો લૂછી લાડ લડાવું. એ લાલા, તું મારો પુત્ર સમાન છો, હું તારી સેવા કરું છું, પૂજા નહીં. તો અહીંયા સદા સેવિયા. ભાગવત એ કથા છે, આકારાંત સ્ત્રીલિંગનો ઉપયોગ કર્યો છે. ભાગવત કથાનું સેવન કરો, એની સેવા કરો. સનત કુમારો કહે છે કે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત. એનું માત્ર શ્રવણ કરવાથી આપણું ચિત્ત છે એ હરિમાં, પ્રભુની અંદર આરોપિત થઈ જાય છે. સનત કુમારો ભાગવત ધર્મને આગળ વધારે છે, અને વૃત્તાંત આગળ ચાલે છે. ત્યાં તો આપણે અહીંયા બોલતા હોય, ધૂન લેતા હોય, અને ઠેઠ ક્યાં સુધી સંભળાય છે. હવે તો સાઉન્ડ માઇકની સુવિધા થઈ ગઈ, પણ જ્યાં જ્યાં કીર્તન કથા થતું હોય, કોઈ કીર્તન રાતના ભાઈઓ કીર્તન બોલતા હતા, દૂર દૂર સુધી સંભળાતું હતું. આપણું ચિત્ત એમાં પ્રવેશાય. જો આ કીર્તન આવ્યું, તો જે અહીંયા હાજર નથી એને પણ ભગવાન નામ સ્મરણનો લાભ મળે છે. એ પણ બેઠા બેઠા આ બધું ઘણી વખત ડોલતા હોય. બહારથી વ્યવહારે ગણાય નહીં હોય, આમાં ઠાકોરજી કરે એવું ગામમાં ન હોય, પણ અમુક લોકો ભાગવત કથામાં નહીં આવી શકતા હોય, પણ છતાંય ત્યાં આ ભાગવતની ઘેરે જાય છે. ધૂન બોલાવે ત્યારે તો કોઈ હરિભગત હોય, સત્સંગી, તો હર હર ધૂન બોલતા હશે. બસ આ આપણી કથાનું સાફલ્ય છે. તો ભાગવત કથા છે એનો પડઘો દરેક જગ્યાએ પડે છે. ગંગાને કિનારે કથા ચાલે છે. ગંગાજી ક્યાં? ઉત્તર પ્રદેશમાં, અયોધ્યામાં, કાશીનગરી પાસે. પરંતુ જમનાજી ક્યાં? નર્મદા, આપણે દિલ્હી પાસે. બંને વચ્ચે કેટલું અંતર, છતાં અહીંયા ભાગવતની ધૂન કીર્તન સંભળાતું હતું. તો ત્યાં જમુનાને કાંઠે માં ભક્તિ દેવી અને જ્ઞાન વૈરાગ્ય નામના વૃદ્ધ, એના દીકરા, એણે સાંભળ્યું અને ચમત્કાર થયો. ધીમે ધીમે આળસ મરડીને બેઠા થયા. જુઓ આ ભાગવતની અસર. અને મા ભક્તિ સાથે આ જ્ઞાન અને વૈરાગ્ય હાલતા થાય છે. જે જગ્યાએથી અવાજ આવે છે, ચાલતા 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 ગંગાનો કાંઠો આવ્યો, અને ત્યાં તો વહી સારા સારા ઋષિ મુનિઓ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાનિ મોર વદંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. આમ કરતા કરતા ભક્તિ દેવી અને જ્ઞાન અને વૈરાગ્ય, એ જ્યાં ધૂન બોલાતી હતી ત્યાં શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે
નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. એક યજમાન શ્રીનો ખાસ આગ્રહ છે કે કથા શ્રવણ કરવા આવેલા તમામ શ્રોતાગણો પ્રસાદ લીધા વગર જાય નહીં, અને જ્યારે કથાનો વિરામ થાય ત્યારે અહીં સુધી રહીએ અને પ્રસાદ લઈને જાય એવો ખાસ આગ્રહ છે. બહુ સરસ. શ્રી કૃષ્ણ હરિ બોલ. હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ હરિ બોલ. નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. નાથેતિ નામાનિ મુહુર્વદન્તિ. તામ ચાગતામ ભાગવતાર્થભૂષામ સુચારુવેશામ દ્રદૃશુ સદસ્યાઃ. ભક્તિ દેવી અને જ્ઞાન વૈરાગ્ય બધાની સાથે ધૂનમાં સંમિલિત થઈ ગયા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. સુંદર મજાનું દ્રશ્ય. નારદ મુનિને આશ્ચર્ય થયું. અરે ભક્તિ દેવી, તમે અહીંયા, તમે તો હાલી હકતા નહોતા, આ તમારા બે દીકરાઓ, આ બધું શું છે? ભક્તિ દેવી હરખમાં ને હરખમાં કહે છે કે અરે નારદ મુનિ, તમે તો ગજબ કરી નાખ્યું. આમ તો જુઓ, આ ગંગાના કાંઠે તમારી કથા અમને ઠીક ક્યાં જમનાને કાંઠે સંભળાણી, અને એનો કરંટ મારા બંને દીકરાઓને લાગ્યો. ધન્ય છે નારદજી, તમને દેવર્ષિ કહ્યા છે, અમથા અમથા નહીં. ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. હવે બીજું બધું તો ઠીક, આ હાઉસફુલના પાટિયા લાગી ગયા છે, જુઓ તો ખરા, આમાં મારે બેસવું ક્યાં? ભક્તિ દેવી કહે છે આમાં ક્યાંય જગ્યા નથી ઊભું રહેવાની, અને અમારે કથા તો જાણે સાંભળવી જ છે, તો અમારે બેસવું ક્યાં? નારદજી કહે છે કે અરે ભક્તિ દેવી, જગ્યા તો ક્યાંય છે નહીં. વાત સાચી છે, હજારો માણસો બેઠા છે આ મંડપમાં, અરે તમને ક્યાં બેસાડવા? નિરંતરમ વૈષ્ણવ માનસા ભક્તેષુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી પ્રેમૈક ધરત્રી ભવરોગહંત્રી સ્વાત્વં ચ સ્પિષ્ઠસ્વ સુધયે સંશ્રયઃ નિરંતરમ વૈષ્ણવ માનસાની. અરે ભક્તિ દેવી, તમે તો ગોવિંદ રૂપને પ્રકીર્તિત કરવા વાળા છો. તમે ભવરોગ હંત્રી, આ જે ભવના રોગ છે, ભવના રોગ એટલે ડાયાબિટીસ નહીં હો, કામરૂપી રોગ, ક્રોધરૂપી રોગ, મોહરૂપી રોગ, તમે એને હરવા વાળા છો. મા જગદંબા ભક્તિ દેવી, મારે તમને શું કહેવું? તમારા માટે જગ્યા જ જગ્યા છે. જે અહીંયા બેઠા છે વૈષ્ણવો, નિરંતરમ વૈષ્ણવ માનસાની, વૈષ્ણવના માનસમાં, વૈષ્ણવ મનમાં જઈને તમે વાસ કરો, અને મારો વૈષ્ણવ એના જો મનમાં ભક્તિ હશે તો બસ બેડો પાર. અને ત્યારથી
જ્યાં જ્યાં વૈષ્ણવ કથા સાંભળે છે, કીર્તન કરે છે, ધૂન કરે છે, સમજવું કે ત્યાં ભક્તિ દેવી આવીને બેઠા છે, ચાવી ઈ ચડાવે છે અને વૈષ્ણવ નાચે છે, ધૂન બોલે છે. ભક્તિ દેવી હંમેશા વૈષ્ણવોના માનસમાં રહે છે. ભગવાન સનત કુમારો કહે છે, આમ તો જુઓ નારદજી, તમે તો ભક્તિ દેવીને અહીંયા લઈને આવ્યા, ભક્તિ દેવીની વ્યથા તમે ઠાલવતા હતા, પણ આ તો ભક્તિ દેવી અહીંયા ઉઠીને આવ્યા. એમના બંને જે સંતાનો જ્ઞાન અને વૈરાગ્ય છે એમાં પણ ધીમે ધીમે યૌવન પ્રાપ્ત થયું, એ યુવાન થયા, એ પણ કથા સાંભળવા બેસી ગયા. ભાગવત માણસના જે કહેવાય છે કે રસ્તો છે બદલી નાખે છે, અનેક પ્રકારના કષ્ટોને દૂર કરે છે, પ્રભુની પ્રાપ્તિ કરાવે છે. અને એમાં સૂતજી, શૌનક વગેરે ઋષિ મુનિઓને, સનત કુમારો નારદજીને વાત કરે છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ, સંતાન કંઈ ન હતું, એક સંત પાસેથી એણે પ્રસાદી ફળ મેળવ્યું, ભાગ્યમાં ન હતું સંતાન, પણ ધરારથી જુઓ, માણસ એમ કહે છે કે યોગ્ય સમયે અને ભાગ્યમાં હોય ત્યારે જ વસ્તુ મળે છે. ક સમયે અને ભાગ્યમાં ન હોય એવું મેળવવાથી દુઃખ ઉત્પન્ન કરે છે. આત્મદેવ બ્રાહ્મણને ધુંધલી નામની પત્ની હતી, બહુ ખરાબ ભાષા વૈખરી, જેનામાં ભક્તિનું તત્વ નથી. એવા જ આત્મદેવ બ્રાહ્મણ સારા વિદ્વાન હતા. બીજાને ત્યાં દીકરા દે, ગ્રહ ને પિતૃ ને બધું કરી, પોતાની ઘરે સંતાન નથી. એને વિચાર આવ્યો કે બસ આત્મહત્યા કરવું, નથી જીવવું. અપુત્રસ્ય ગતિર નાસ્તિ, જેને દીકરો ન હોય એની ગતિ ન થાય. નદીની અંદર ડૂબીને મરવાનો વિચાર કર્યો. એક સંત ભાળી ગયા, ભાઈ તું આ શું કરે છે? મહાત્મા, મરી જવું છે. કા? હું વાંજ્યો છું. અરે સંત કે એવું ન હોય ભાઈ, ભાગ્યમાં ન હોય તો ન મળે. એ તમને ખબર ન પડે સંત મહાત્મા, આત્મદેવ કહે છે. તમે સંસાર ભોગવ્યો નથી ને. અમે ક્યાંક જઈને તો કોઈ છોકરા હારું છોકરી જોવા જતો ને હામાં મેળાય તો કે આ વાંજિયાનું મોઢું જોયું, પાછા વળી જાઓ. કેવા કેવા મેણા સહન કરવા પડે છે મહાત્મા. મારે મરી જવું છે. સંત કે નહીં, મારી નજર સામે તું ન મરી શકે. તો કે મને દીકરો આવે એવું કંઈક દ્યો. ન માય ના આત્મદેવ. એક સંત મહાત્માએ પ્રસાદી સફરજન જેવું ફળ આપ્યું, જા આ તારી પત્નીને ખવડાવજે, ત્યારે ત્યાં દીકરો થશે. આત્મદેવ હરખમાં આવ્યા, એની પત્ની ધુંધુલીને ફળ આપ્યું કે આ લ્યો દેવી, આ ફળ આરોગી જજો, ભગવાન તમારા ખોળે દીકરો આપશે. ગયા. ધુંધુલીને આ કંઈ કરવું નહોતું. હું ફળ ખાઈશ તો મારે સંતાન, પેટમાં બાળક રહેશે, પછી નહીં ઉજાગરા થાય, નહીં ટીવી જોવાય, નહીં સિરિયલ જોવાય, નહીં મોબાઈલ જોવાય, નહીં ભેળપૂરી ખવાય, નહીં પકોડા ખવાય, નહીં પાણીપુરી ખવાય, નહીં પિઝા ખવાય, નહીં બર્ગર ખવાય. અરે રે, આવી કઠણાઈ, એના કરતાં આપણે કાંઈ આ કરવું નથી. ચિંતામાંથી ત્યાં એની બેન, પાડોશમાં એની બેન રહેતી. એની બેન બહુ ગરીબ અને લગભગ ડઝનેક જેટલા છોકરા. ત્યાં ખાવાવાળા છે પણ ખાવાનું નથી. અહીં ધુંધુલી પાસે ખાવાનું અનેક ગણું છે પણ કોઈ ખાવાવાળું નથી. હેવ્સ અને હેવ નોટ્સ નો અંતર આજે પણ વિશ્વમાં જોવા મળે છે. જ્યાં છે ત્યાં ઘણું બધું છે, જ્યાં નથી ત્યાં કશું નથી. ગરીબી અને અમીરી વચ્ચેની જે આ ભેદરેખા છે એ પુરાતન કાળથી ચાલી આવે છે. એની બેનને કીધું કે ચિંતા બીજી કંઈ નહીં, પણ તારા બનેવી આ ફળ આપી ગયા છે, જોવો ને. કા? બસ દીકરો થાય એટલા ખાવાનું કીધું છે. તો એની બેન કે અરે બેન, તો સારું, તારે દીકરો દીકરી નથી ને, સંતાન પ્રભુ તને આપે, આ તો હરખની વાત છે. ધુંધુલી કે નહીં, આપણે કાંઈ કરવા, વાંજિયામાં મજા આવે છે. જો આ બાઈ કેવી છે, નથી જોતા સંતાનો. તો એની બેન કે મારે તો ઘણાય સંતાન છે, પણ અમારી સ્થિતિ ગરીબ ને. એક કામ કર, તું આ ફળ ખાઈ જા, તારા સંતાન આવશે ને હું લઈ જઈશ. ધુંધુલી કે પણ એ તો વાંધો છે, મારા પેટમાં બાળક રહે અને પછી કેટલી દોડાય નહીં, હળિયું ન કઢાય, કોઈની કૂથલી ન કરાય, પાડોમાં જઈને કોકની વાતું ન કરે. આ કોણ? આપણે આમાં મજા આવે છે. એક કામ કરે, આ તું લઈ જા, તારે 12 ભેગું 13. આ ફળ તું કે નહીં, મારે તો હવે ભાઈ બસ, હવે બસ છે. એક કામ કરી, એની બેને એને ઉપાય સૂચવ્યો કે મારા પેટમાં અત્યારે ઓલરેડી બાળક છે જ, બીજો ત્રીજો મહિનો ચાલે છે,
તું એક કામ કર, તું ખોટે ખોટા તારા પતિ પાસે પાખંડ કર, કપટ કર, શરીરમાં એ રીતના કપડાં પહેર કે જેથી કરીને તારા પેટમાં બાળક છે એવું મારા બનેવીને લાગે. હા, પછી મારે આ બાળક ઉત્પન્ન થશે યોગ્ય સમયે, ત્યારે છાન મુનિ હું તારે બનેવીને કહીશ આ બાળક તને આપી જાય. તારે એમ કેવું કે મારે દીકરો જન્મો. હા, બસ એમ કરીએ લ્યો. અને તો આ ફળ ક્યાં નાખવું? એની બેન કહે ફળ ગાયને ખવડાવી દે ને, આમે ખબર ટ્રાય લાગી જાય ને આ સંતનું કેટલું પ્રભુત્વ છે, તો ગાયને એ ભોજન કરાવી દે. બહુ સારું આયોજન થયું બે બહેનો વચ્ચે. બહુ એક પતિઓ સાથે એક મહાષડયંત્રનું આયોજન. જુઓ, જ્યાં ષડયંત્રો થાય છે, જ્યાં કપટ થાય છે, જ્યાં ભેદ થાય છે, એનું પરિણામ કોઈ દિવસ સારું આવતું નથી. ધુંધુલીએ પોતાના શરીરમાં આ રીતે કપડાનો પહેરવેશ, જે સ્ત્રી ગર્ભિણી સ્ત્રીનો પહેરવેશ પહેર્યો. આત્મદેવ હરખાય છે, વાહ, સંતની પ્રસાદી છે ને, મારી પત્ની આરોગી, જો હમણાં હું સંતાનનો બાપ બનીશ. 9 મહિના 10 મહિના થયા. રાત્રિના સમયે એની બેને પણ બાળકને, દીકરાને જન્મ આપ્યો. એના પતિદેવને કીધું કે આપણને રૂપિયા મળશે, મારે મારી બેન હારે વાત થઈ ગઈ છે, આ લ્યો આ છાના મુના, આ આપણો મુનો મારી બેનના ઘરમાં દઈ આવો. જમાઈ રાજા આવ્યા, ધુંધુલીના પડખામાં સુવડાવી દીધો. બાળક તો રડે. ઘણા બધા રૂપિયા સોના મહોર એને આપ્યા અને ધુંધુલી, બાળક રડવા લાગ્યું. આત્મદેવ જાગે છે કે આજે કટોકટી છે, ત્યાં તો બાળકના રડવાનો અવાજ. વાહ ભાઈ વાહ, ઘણા બધા દાન કર્યા, મારે ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. લોકોને દાન દક્ષિણા, મીઠાઈ, મેવા, ભોજન આપ્યા. હકીકતે આ ધુંધુલીનો દીકરો નથી. પેલું ગાયને ફળ ખવડાવેલું ને, સંતે આપેલી પ્રસાદી, તો એ ગાયને પણ વાછરડો જન્મો. જુઓ, વૈષ્ણવોના, સાધુના, સંતોના, બ્રાહ્મણોના આશીર્વાદ કોઈ દિવસ નિષ્ફળ જતા નથી. એ ગાય હતી જે કોઈ દિવસ વિયાતી નહીં. આજે વર્ષો પછી એણે સંતે આપેલા ફળથી એને પણ એક વાછડો જન્મો. હા, બધું વાછડા જેવું શરીર, અરે માણસ જેવું શરીર, કારણ કે મહાપુરુષે આપેલું ફળ હતું. પણ માત્ર ગાયનું લક્ષણ એક જ, એના કાન ગાય જેવા, ગાય જેવા એના કાન, ગાય માતા જેવા. ત્યાં આ ધુંધુલીનો દીકરો, બંનેના નામકરણ થયા. ધુંધુકારી એવું નામ આપ્યું અને ત્યાં નામ આપ્યું ગોકર્ણ. બંને ભાઈઓ નિશાળે ભણવા જાય. ગોકર્ણ મહાન ભક્ત અને આ ધુંધુકારી મહાન ભ્રષ્ટ. નિશાળે સાહેબોની ફરિયાદ આવે, આત્મદેવ બ્રાહ્મણ, તમારો દીકરો લેસન કરતો નથી, બધા છોકરા સાથે ઝઘડે છે, બાંધે છે, બીડીયું પીએ છે. ગોકર્ણ સમયસર બધી સેવા કરે, ગુરુજીની લેસન કરે. ધીમે ધીમે એની રાડ વળતી ગઈ. કિશોરાવસ્થામાં આવ્યો ધંધુકારી. એમ કરતા કરતા યુવાન અવસ્થામાં અનેક સ્ત્રીઓ સાથે સંગ કરે છે, મદિરા પાન કરે છે, ગાળો બોલે છે, ભ્રષ્ટ જીવન. આત્મદેવ વિચાર કરે છે કે ઓલા માતમાએ કીધું તું કે તારા ભાગ્યમાં નથી, અને જે ભાગ્યમાં ન હોય એને મેળવવામાં આવે તો જો દશા આ થઈ. આના કરતા હું દીકરા વિહોણો હોત તો સારું હતું. હવે શું કરવું? પિતાનું દુઃખ ગોકર્ણ મહારાજ સમજે છે. આહા, મારા પિતા ધુંધુકારીના વલણથી દુઃખી છે, કંઈ ખાતા નથી, પીતા નથી, ધુંધુલીને કાંઈ પડી નથી. એના પતિદેવ ખાય કે ન ખાય, અને હંમેશા આત્મદેવ જો એને કંઈ ઠપકો આપે ધુંધુકારીને તો ધુંધુલી એની માં તરત ઉપરાણું ખેંચે. હવે તમે શું ઘડીએ ને ઘડીએ જુવાન છોકરાને ખીજાય રાખો? અટણે બધા યુવાનિયા આવા જ હોય. માં છે, જ્યારે જ્યારે એના દીકરાના સંતાનનું ઉપરાણું ખેંચશે ત્યારે સમજવું એ પતનની નિશાની છે. પિતાને બધી ખબર હોય છે કે દીકરીની ચાલ ચલગત શું છે, બધું વિચારીને, કારણ કે સમાજમાં એ વધારે હરે ફરે છે. માતા છે પોતે લાગણી વશાત એનો પક્ષ ખેંચે જેથી કરીને સંતાનોને પુષ્ટિ મળે, અને બગડવા માટે એ જ કારણભૂત બને છે. ધુંધુલીએ હંમેશા એનો પક્ષ ખેંચ્યો, એનું ઉપરાણું તાણ્યું. ધુંધુકારી બગડ્યો, બગડવા જેવો બગડ્યો. એક રાત્રિએ આત્મદેવ બ્રાહ્મણ રાતના 1:30 થયા હશે. વિસ્ફારિત આંખોએ છત સામે દ્રષ્ટિ કરીને વિચાર કરે, શું કરું? આ દીકરો આવો પાક્યો, મારી આબરૂનો બટ્ટો બેસાડી દીધો. આના કરતા આત્મહત્યા કરીને મરી જાવ. ગોકર્ણ બહાર ઓસરીમાં ઢોલિયો પાથરીને સૂતા છે.
દ્રષ્ટિ કરે છે બારીમાંથી તો પિતાની આંખો સજળ છે, અતિશય ચિંતાતુર છે. આજે ગોકર્ણને એમ લાગ્યું કે પિતાને કંઈક કહું. પાસે ગયા, એના ચરણ પાસે બેઠા. પિતાજી સફાળા બેઠા થઈ ગયા. અલે બેટા, તું રાતના 2 વાગ્યા હજી જાગે છે? હા બાપુ. શું વિચારો છો? કઈ નહીં, બસ નીંદર નથી આવતી. આજ બપોરે હુવાઈ ગયું ને તો નીંદર નથી આવતી. નહીં બાપુ, ખોટું બોલો છો આપ. શું વાત છે? અરે બેટા, કાંઈ નહીં, સુઈ જા. સવારે તારે ભણવા જવાનું છે ને, વહેલો સુઈ જા. નહીં. ગોકર્ણ મહારાજે આજે પિતાને વંદન કરીને કહ્યું, પિતાજી ક્ષમા કરશો, નાના મોઢે મોટી વાત તમને શિખામણ દેવાય નહીં, પરંતુ એક વાત કહું. દેહે સ્થિમાં સરુધિરે ભીમતિં ત્યજત્વં જાયા સુતાદિષુ સદદા સદા મમતાં વિમુંચ. બાપુ, પિતાજી, આ શરીર તો એક માંસનું એક આ ચામડું છે જે નષ્ટ થઈ જવાનું છે. જાયા પત્ની, સુત, દીકરા દીકરી, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. તમે નાહકના મથો છો, મથી મથી રે, કોઈ કોઈનું નથી. પિતા, તમે તો સમજો છો, પણ તમારા જ્ઞાનને તમે ક્રિયાન્વિત બનાવી શકતા નથી. હું નાનો છું, સમજુ છું. મારી માં અને મારા ભાઈના દુઃખથી આપ વ્યથિત છો. ધર્મં ભજસ્વ સતતં ત્યજ લોક ધર્મા સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરાં પિબત્વં. ધર્મં ભજસ્વ સતતં ત્યજ લોક ધર્મા. હે પિતાજી, ધર્મં ભજસ્વ સતતમ. બાપુ, ધર્મને ભજો. જુઓ, ધર્મનું આચરણ કરવું એને ધર્મને ભજ્યા કહેવાય. ધર્મનું આચરણ. ત્યજ લોક ધર્માન. લોક ધર્મને છોડો. આ વ્યક્તિ આમ કહેશે, કથામાં જાતા હોય, સત્સંગમાં જાતા હોય, એટલે ચોરે બેસવા વાળા એમ કે આ ભગતડા જો ને ગામમાં ભક્તિ સમરા કાઢી ગઈ, આવું ઘણા કહેતા હોય. ક્યાંય દાન આપે તો આ જો ને ઘેરે ખાવા દાન નથી, અને દાનના દીકરા થાય છે. અને લોકાપવાદાદ ભયમ કહેવાય. તો દુનિયા તો વાતો કરશે. શાસ્ત્રોએ બતાવેલા રાહ ઉપર ચાલવાથી લોકો વાતો કરશે. લોગ કહે મીરા ગઈ ભાવરી, નાત કહે કુલ નાસી, પગ ઘુંઘરું બાંધ મીરા નાચી. લોકો તો વાતો કરશે. કુલનાશી કહેવા માંડ્યા મીરાને, પણ અંતે પ્રભુના ચરણારવિંદને છોડ્યા નહીં. પિતા, પ્રભુનું સેવન કરો. સેવસ્વ સાધુ પુરુષાન. વૈષ્ણવો, સાધુ સંતો બ્રાહ્મણોના ચરણમાં જાઓ. કામતૃષ્ણા એને છોડો. બીજાના ગુણ દોષ વિશે વિચારો. આ વ્યક્તિમાં ગુણ છે, હાર્યા એટલે એની ભૂલ છે. ના, એના ગુણ પણ નહીં અને એના દોષ પણ નહીં. જે એવા છે કરવા દો. સેવા કથા રસ મોહનિત રામ પીબત્વમ. સાધુ પુરુષો સંતોની સેવા કરો, ઠાકોરજીની સેવા કરો, અને માત્ર ને માત્ર કથા કીર્તન કરો. આવું જ્ઞાન જુઓ, દીકરાએ બાપને આપ્યું. એવો પણ સમય આવે જ્યારે પિતા છે અક્ષમ બને છે, ત્યારે એનો દીકરો એનો બંધુ ભાઈ થઈને, એનો સખા મિત્ર થઈને મદદ કરી શકે છે. આને કહેવાય ઘર, કે જ્યાં ઘરના સભ્યો એકબીજા માટે પૂરક બને, વૈકલ્પિક નહીં, પૂરક બને. પિતાને ખબર પડી કે વાહ, બહુ સરસ. વંદન કરીને ગોકર્ણ મહારાજ બહાર નીકળ્યા. નિદ્રા આવી ગઈ. સવારે જ્યાં પોતે ઉઠે છે ત્યાં તો પિતા ઘરમાં નથી. તીર્થયાત્રા કરવા આત્મદેવ નીકળી પડ્યા. પાછળથી ધુંધુકારીને મોકળું પડ મળી ગયું અને ગોકર્ણ મહારાજ પોતે જાત્રા કરવા વયા ગયા. ભાઈના તાસી માને મારી નાખી, પૈસા ન દીધા એટલે ધુંધલીનું મોત અકારણ થયું.
5 પ્રકારની વૈશ્યાઓને પોતાના ઘરની અંદર રાખીને આનંદ પ્રમોદ કરે છે. એક વખત આ ધુંધુકારીએ મહારાણી ગામના હતા રાણીબા, એનો નવલખો હાર ચોરી અને આ એની પ્રેયસીઓને આપ્યો. આ બધી વિચાર કરવા માંડી, જો આ ભાંડો ફૂટશે તો રાજા આપણને સજા કરશે, મારી નાખશે, એના કરતાં આને જ મારી નાખીએ. એ 5 વૈશ્યાઓએ મદિરા પાન કરાવી, મદોન્મત્ત બનાવી, એની હત્યા કરી. અકારણ મૃત્યુ થાય, અપમૃત્યુ થાય, એ વ્યક્તિ પ્રેત બને. અંતે ધુંધુકારી પ્રેતપણાને પામે છે. ગોકર્ણ વર્ષો પછી આવે છે તો આ મકાનની અંદર કોઈ હતું નહીં. ઝાડા કરોળિયાના બાજી ગયા છે. વિચિત્ર વિચિત્ર અવાજ આવે છે. લોકોએ કહ્યું કે તમારો ભાઈ ધુંધુકારી પ્રેત થયો છે. અંદર જાય છે તો ભડાકા, અગ્નિગોળા. કોણ છો તું, કોણ છો? ધુંધુકારી કહે છે કે ગોકર્ણ ભાઈ, હું તારો મોટો ભાઈ છું. મારા ખોટા કામને હિસાબે મારી વાસના તૃષ્ણા એમનેમ રહી ગઈ છે. મને બચાવ, મને બચાવ, મને આ પીડામાંથી મુક્ત કર. ગોકર્ણ મહારાજ સૂર્યનારાયણને વંદન કરીને કહે છે કે આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુતે. હે પ્રભાકર, હે દિવાકર, હે સૂર્યનારાયણ, મારા ભાઈની સદગતિ માટે શું કરું? સૂર્યનારાયણે કહ્યું કે સત્કર્મ કરો. સત્કર્મ એટલે શું? શ્રીમદ ભાગવત કથા. ગોકર્ણ મહારાજે ભાગવત કથા ગામ લોકોના સહયોગથી કરી. એક વાંસની અંદર પ્રેતનું આવાહન કર્યું, પિતૃનું આવાહન કર્યું. 7 કાતરી વાળો વંશ એની લાકડીમાં પહેલે દિવસ થયો ત્યારે પહેલી ગાંઠ છૂટી ધુંધુકારીની પ્રેતત્વની. બીજે દિવસે બીજી ગાંઠ છૂટી. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અહંકાર અને ઈર્ષા, આ 7 પ્રકારની ગાંઠોમાંથી પ્રેતત્વમાંથી મુક્ત થયો ધુંધુકારી. છેલ્લે દિવસે એક વિમાન આવ્યું. શેના માટે છે? વિષ્ણુના પાર્ષદો કહે છે, જય અને વિજય, કે આ ધુંધુકારી માટે. કેટલો પાપીઓ હતો, પણ મનથી કથા સાંભળી એને વિષ્ણુના લોકની અંદર સ્થાન મળે છે. ત્યારે ગોકર્ણ મહારાજ કે બીજા પણ ભાગવત કથા સાંભળવા આવ્યા છે, એને કેમ નહીં? એના માટે પુષ્પક વિમાન કેમ ના આવ્યું? ત્યારે વિષ્ણુના પાર્ષદો કહે છે કે કથા સાંભળવામાં ફેર છે. ઘણા એને અટાણે રહોડામાં ધ્યાન છે, લ્યો ભૂખ તો અમને લાગી છે, તો ઘણા એને એમ થાય કે ઘરે જવું છે, મહેમાન આવશે, આ છે તે છે. ટૂંકમાં કથા કયા ભાવથી સાંભળી છે? યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી. જેવી જેવી ભાવનાથી કાર્ય કરીએ, કથા સાંભળીએ, એવી સિદ્ધિ મળે. તો સાંભળવાવાળાના હૃદયમાં ખોટ હતી. ગોકર્ણ મહારાજ કે તો પાછી કથા કરી. ફરી પાછા 7 દી ભગવાનની કથા. બધા એક ચિત્તે કથા સાંભળી અને બધા માટે વિમાન આવ્યું અને સમગ્ર શ્રોતાજનો, વક્તા ગોકર્ણ સહિત ઠાકોરજીના ધામમાં ગયા. સૂત પુરાણી મહારાજ કહે છે કે આ રીતે પ્રેત યોનિમાંથી મુક્ત કરવા માટે શ્રીમદ ભાગવતની કથા છે. ભિદ્યતે હૃદય ગ્રંથિ ચ છિદ્યંતે સર્વ સંશયાઃ. તો ભાગવત કથા કરવી. ત્યાર પછી વક્તા અને શ્રોતાના નિયમો બતાવ્યા છે કે વક્તા, વાંચનાર લાલચુ ન હોવો જોઈએ, દ્રષ્ટાંત કુશળો, દાખલા દઈ અને લોકોને ભાગવત કથા સારી રીતે, સરળ રીતે સમજાવી શકે એવા હોવા જોઈએ. અતિશય ઝડપથી બોલીને પણ નહીં, અતિશય ધીમે ધીમે બોલીને પણ નહીં, મધ્યમ સ્વરેણ જુહ્યા. શાંત સ્વરથી લોકોને ઉચ્ચારણ સંભળાય એવી ભાષામાં કથાકારે, વાચકે લોકોને કથા કહેવી જોઈએ. ધીરો વક્તા કાર્યો સ્વ, ધીરજ ધારણ કરવા વાળા હોવા જોઈએ. વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત, જે વેદને, શાસ્ત્ર પુરાણને જાણતા હોય, આવા વક્તાની નિમણૂક કથાકાર તરીકે કરવી. પછી જે શ્રોતાઓ છે, યજમાન છે, એના માટેના પણ નિયમો બતાવ્યા કે જેટલા દિવસ કથાનું હોય ત્યાં સુધી વ્રતી બનવું, ઉપવાસ નહીં તો એકટાણું કરવાનું, પલંગ શેટી ઉપર ન સૂવું, ભૂમિ ઉપર શયન કરવું, કોઈ એવા સુગંધી પદાર્થો શરીર ઉપર ન છાંટવા, ક્રોધને વશમાં કરવો, કામને પોતાના કાબૂમાં લેવો, લોકો સાથે હસી મળીને રહેવું. 7 દિવસ આપણા પિતૃઓના મોક્ષાર્થે આપણે કાર્ય કરીએ છીએ ત્યારે મન વચન કર્મથી આપણા તરફથી કોઈને ખરાબ ન લાગે એવી ભાવનાથી, શુદ્ધ અંતઃકરણથી, લોકોની સેવા કરવાની ભાવનાથી, લોકોને ભોજન કરાવવાની ભાવનાથી, ચા પાણી પાવાની ભાવનાથી, સેવા કરવાના હેતુથી જો ભાગવત કથા કરવામાં આવે તો પરમાત્મા એને અવશ્ય સ્વીકારે છે. આ રીતે નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ
पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका। આ શ્લોકને આપણે આપણી કંકોત્રી છે નિમંત્રણ પત્રિકા એમાં છાપેલી છે. નિગમ કલ્પોત્તર ગલિતમ ફલમ, એક એવું ફળ છે ભાગવત કે જે સીધે સીધું મુખમાં આવે છે. સુખ મુખાત દ્રવ્ય, સૂડો છે એ કેરી ખાય, અને સૂડાની કેરી ખાધેલી હંમેશા પાકેલી જ હોય. સુખદેવજી એ આપણો પોપટ છે, એના દ્વારા કહેવાયેલી આ ભાગવત કથા રસામૃતમ કહેવાય છે. એમાં સુખદેવજી ત્યાં પધાર્યા. સનતકુમાર વાત કરીએ છીએ ત્યાં સુખદેવજીનો જય જયકાર થયો, અને પછી સુખદેવજી આ વાતને આગળ કથા કહે છે. એ વાત આપણે આગળ ચલાવીશું. પદ્મ પુરાણ અંતર્ગત જે માયતમ છે ભાગવતનું એ અહીંયા પૂર્ણ થાય છે. બપોર પછીના સત્રમાં આપણે શ્રીમદ ભાગવત કથાના પ્રથમ સ્કંદનો પ્રારંભ કરીશું. 2 મિનિટના કીર્તન બાદ આપણે આપણી યોગ્ય જઈશું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નારાયણ વાસુદેવ. ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ જય હો. ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. 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 શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી યમુને મહારાજ કી જય. શ્રી સદગુરુ દેવની જય. જય શ્રી રાધે. ચાલો, બપોર પછી 2:30 વાગે આપણે કથાની શરૂઆત. થોડોક સમય વધારે લેવો પડે છે. આપ કથા સાંભળવા આવો કે ના આવો, પણ ઠાકોરજીને માટે અહીંયા કથા ચાલુ થઈ જશે. સમયનો અભાવ છે, શિયાળાનો સમય છે, થોડું ઘણું સંગીત વૃંદ પણ હોય, એને ન્યાય આપવું પડે. તો આપણી કથા અધૂરી ન રહે એટલા માટે અમે પણ પ્રયત્ન કષ્ટ સહન કરીને વહેલી કથા ચાલુ કરવાની કોશિશ કરીએ છીએ. થોડોક સમય વધારે લઈએ છીએ, પણ યજમાનનું પિતૃનું ભલું થાય એવા આશયથી. તો 2:30 વાગે આપણે શરૂ કરી દેશું. કરો. બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તે
યત્ર ત્રિસર્ગો મૃષા ધામનાશ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. શ્રીમદ ભાગવતના મહાત્મ પછી પ્રથમ સ્કંદની આપણે શરૂઆત કરીએ છીએ. બાર સ્કંદો છે શ્રીમદ ભાગવતમાં, એ પૈકીનો પ્રથમ સ્કંદ. બાર પ્રકરણોમાં, બાર વિભાગોમાં શ્રીમદ ભાગવત વહેંચાયેલું છે. આ 12 સ્કંધોમાં 700 અધ્યાયો છે અને 18,000 શ્લોકો છે શ્રીમદ ભાગવત. કથા ગંગા છે. કથાને, ભાગવત કથાને દરિયો નહીં પણ નદી કહી છે. દરિયો તો ખારો હોય, સમુદ્રનું જળ ખારું હોય, નદીનું જળ મીઠું હોય. કથા મીઠી છે. કથા એ માતા છે. અપિચેત્સુ દુરાચારો. ભગવાન કૃષ્ણ પરમાત્માએ ગીતાજીમાં એવું કહ્યું કે તે ગમે તે પાપ કર્યા હોય, હે માનવી, ગમે તેવો હો, શરણે આવી જા. કથા એ માતા છે. કથા એ સરિતા એટલે નદી છે. માતાના ખોળામાં બાળક ફૂલ ફટાકિયા જેવું જ હોય એવું જરૂરી નથી. બાર રખડતું રઝળતું બાળક ધૂળ વાળું થઈ ગયું હોય, ગંદુ થઈ ગયું હોય, માતાએ એની માએ સારા કપડાં પહેર્યા હોય, છતાં બાળક આવીને માતાના ખોળામાં પડે. માએ કોઈ દિવસ બાળકને ધક્કો માર્યો નથી. કથામાં પાપી આવે, મેલા ઘેલા આવે, નાસ્તિક આવે, ક્યારેય કથા માતાએ કોઈનો તિરસ્કાર કર્યો નથી. નદીની અંદર પવિત્ર થઈને જ નાવું એવું કોણે કહ્યું? નદીની અંદર આપણે મેલા ઘેલા હોય, શરીરમાં ધૂળ ચોટી હોય, ગંધારા ગોબરા થઈ ગયા હોય, અને એટલા માટે તો સ્નાન કરવા જઈએ છીએ, પવિત્ર ચોખ્ખા થવા માટે. નદી માતાએ કોઈ દિવસે એમ ન કહ્યું કે તમે પેલા 12 હાથ પગ ધોઈને આવો. નદી માતા છે. જ્યાં જ્યાં માતૃત્વ શક્તિ આવે છે, એ માતાએ, એ જગદંબાએ ક્યારેય એના સંતાનને ધક્કો નથી માર્યો. ધીસ ઇઝ એ મેટર્નિટી. આ માતૃત્વ છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. એક પોતાની જન્મભૂમિ અને એક પોતાની માં. આ સ્વર્ગથી પણ દુર્લભ છે. એમાં ભણેલી હોય, ગણેલી હોય, અભણ હોય, દેશી હોય, પરદેશી હોય, ફેશનેબલ હોય કે ગમે તેવી હોય, માં તે માં, બીજા વગડાના વાહ. કારણ કે જે સંતાનને 9 મહિના સુધી એનો ભાર ઝીલ્યો છે, પિતા કદાચ એના સંતાનને થપ્પડ મારી દે, નીકળી જા ઘરની બહાર, આવું થાય. કદાચ માં પણ ક્ષણિક થોડીક વાર પૂરતો એના બાળકને ખીજાય, ઘરની બહાર કાઢી મૂકે, જા લેસન નથી કરતો, નીકળી જા ઘરની બહાર.
પણ 10 મિનિટ થાય ને એમ થાય કરે આવો તડકો છે અને મારો છોકરો બહાર છે. ડેલી ખોલીને પાછળ કે હાલ હવે તોફાન કરતો. જે સંવેદના, જે હેત, જે પ્રીત માના હૃદયમાં છે એવી પિતાના હૃદયમાં નથી હોતી. કથા એ માં છે. કોઈ કદાચ આક્ષેપ કરે કે આટલી આટલી કથાઓ થાય છે, આટલી આટલી કથાઓ વંચાય છે, છતાં લોકોમાં કેમ કઈ ફેર પડતો નથી. લોકોના જીવનમાં કશો ફેર પડતો નથી, બગડેલા જ રહે છે. અને હા, આપણે જોઈએ છીએ કે આટલી આટલી કથા વાર્તા થતી હોવા છતાં માણસોમાં પરિવર્તન આવતું નથી. ત્યારે કથા એવું કહે છે કે હું માં છું. કોઈ એક બાળક તોફાની હોય, ન માને, ઝઘડે, રેખડે રાખે, તો માં એને ઠપકો આપે, કોઈ દિવસ છોડતી નથી. ભણવા ન જવા માટે બાળક રાડો પાડે કે મમ્મી સ્કૂલે નથી જવું, નથી જવું, નથી જવું. માં ધરારથી એને કપડાં પહેરાવે, ડ્રેસ પહેરાવે, એને ભાગનો નાસ્તો બધું કરે, પોસ્ટ લાવીને મોકલે. બીજે દિવસે પાછો એ બાળક ના મમ્મી સ્કૂલે નથી જવું, ફરી પાછી માં એને પપલાવે, થોડુંક ડારો દે. એ બાળક દરરોજ આવું કરે છે, ઉઠવામાં એમ કરે છે, ઉઠતું નથી. એ બાળક નાહવાની અંદર હેરાન કરે છે, પૂરતું ખાતો નથી. પણ કોઈ માં એવી નહીં હોય કે થાકીને એમ કીધું કે ગોયડો. ન સુધરે એ બાળકનું લક્ષણ છે અને સુધારવું એ માનું લક્ષણ છે. બાળક તો નહીં સુધરે, પણ માં એની મમતા ક્યારેય છોડી શકતી નથી. ન સુધરે તો કાંઈ નહીં, પણ હું માં છું ને. કુપુત્રો જાય તક ક્વચિદપી કુમાતા ન ભવતી. છોરું કછોરું થાય, માવતર કુમાવતર થતા નથી. ભાગવત કથા એ માતા છે. અહીંયા આવનારા બધાય સુધરી જ જાય એવી કોઈ ગેરંટી નથી. પણ કથા માતા એમ કહે છે કાંઈ નહીં, અહીંયા નહીં સુધરે, બીજી ક્યાંક કથા સાંભળશે તો ત્યાં સુધરશે. માં કોઈ દિવસ નિરાશ નથી થઈ. માતાએ પોતાના સંતાન પ્રત્યે હંમેશા આશાનો દીપ ચાલુ રાખ્યો છે. ક્યારેક સુધરશે, ક્યારેક તો સુધરશે. બસ માતા, કથા અને નદી આ ત્રણેય માતાના ગુણ ધરાવે છે. અને જેમ આપણી માતાએ આપણને લાડ પ્યાર આપ્યા છે, એવા જ લાડ પ્યાર કથા માતા, નદી માતા આપે છે. બીજે ક્યાંય દેવ દર્શને આપણે જઈએ, ઠાકોરજીની હવેલીએ, રામ મંદિરે, અથવા તો આગળ જતા ડાકોરજી, શ્રીનાથજી, તો નાઈ ધોઈ પવિત્ર થઈને જવાનું મંદિરના દર્શનમાં. કથાની અંદર એવો કોઈ નિયમ નથી કે તમે નાઈ ધોઈને આવો. ક્યાંય એવું બોર્ડ નથી મારેલું હતું કોઈ પણ કથામાં કે દરેકે સ્નાન, નાઈ ધોઈ, સારા કપડાં પહેરીને આવવું, એવું એકય કથામાં નહીં. મંદિરમાં હોય, અશુદ્ધ વ્યક્તિને પ્રવેશ નથી હોતો. મંદિરની અંદર એક એની મર્યાદા એવી છે કે કોઈ પણ મંદિર હોય તો આ ધર્મનું છે, આ સંપ્રદાયનું છે, આ ધર્મનું છે, આ સંપ્રદાય. એક ધર્મના લોકો, એક સંપ્રદાયના લોકો બીજા સંપ્રદાયના મંદિરે દર્શન કરવા ન જાય, આવું શક્ય છે. મતલબ ત્યાં ધર્મવાદ, સંપ્રદાયવાદ જોવા મળે, શક્ય છે મંદિરોમાં. કથાની અંદર કોઈ પણ સાંપ્રદાયિકતા નહીં. ગમે તે વ્યક્તિ આવીને બેસી જાય. એવું જ પાછું નદીનું છે. નદીમાં એવું નથી કે અહીંયા માત્ર હિન્દુઓ જ સ્નાન કરવા આવે.
મારી અંદર બીજા ધર્મના કોઈ આવે નહીં, ક્યાં લખ્યું છે? ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, ક્ષિપ્રા, તુંગભદ્રા, મલાપહા, કૃતમાલા, તામ્રપર્ણી, વિશાલાક્ષી, મંજુલા, ચર્મણવતી, વેત્રવતી, ભોગવતી, સરયુ, કેટલી બધી નદીઓ છે ભારતભરમાં. એકય નદીમાં એવું બોર્ડ નથી માર્યું કે માત્ર હિન્દુઓ જ નાવા આવે. કોઈ પણ કથા પણ એક નદી છે, માતા છે. કોઈ પણ ધર્મ સંપ્રદાયની વ્યક્તિ અહીંયા આવી શકે છે. અહીંયા તો સત્યમ પરમ ધીમહિ. આ કોઈ એકની કથા નથી, મનુષ્ય માત્ર માટેની છે કથા. આ કથાથી એક જ ધર્મ કે સંપ્રદાયના લોકો ને લાભ થશે એવું નથી. કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય. અહીંયા આ ભાગવત કથામાં મનુષ્ય બનવાની જ વાત છે. પછી એક કોઈ પણ ધર્મનો હોય, પ્રદેશનો હોય, દેશનો હોય વ્યક્તિ, કોઈ ધર્મના વાળા નથી, કોઈ જ્ઞાતિના વાળા નથી, કોઈ પક્ષના વાળા નથી. ભક્તિની બેઠક ઉપર એવું તે શું હોય? માતૃભાવે કથા એના દરેક સંતાનોને આવકારે છે. જેમ નદી દરેકને પવિત્ર કરે છે, કથા પવિત્ર. અને એટલા માટે વેદોમાં કહ્યું છે કે પહેલા વહેલા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. પોતાની માતાને દેવ સમાન માનવા એ ભગવાન છે. પછી બીજા નંબરે પિતા, ત્રીજા નંબરે આંગણે આવેલો અતિથિ, ચોથા નંબરે આચાર્ય, શિક્ષક, ગુરુ. જો આ વેદ વાક્યો છે. ભાગવત કથા એ માત્ર એક વ્યક્તિને જ સુધારે છે, ઉદ્ધાર કરે છે એવું નથી. જે કોઈ હોય દરેકનો જ્યાં બેસીને જે જગ્યાએ જેવા સમયે કથાનું શ્રવણ કરે, સાંભળે, એક માતાની છાંયડી, કથા માતાની છાંયડી એની ઉપર હંમેશા આશીર્વાદ. આ ભાગવત કથાનું મહત્વ. એકને નહીં અનેકને તારે, એકને ગતિ નહીં અનેકને ગતિ. માતા માટે બાળક એના 2, 3, 4 છૈયા છોરું હોય, દરેકને માટે સરખો સ્નેહ હોય, પ્રેમ હોય. નદી પણ દરેકને પાવન કરે છે, કથા માતા પણ દરેકને પાવન કરે છે. એવી આ ભવ્ય કથા. ભાગ્યશાળી છીએ કે આપણે આંગણે આજે આ દિવ્ય કથાનું આયોજન કર્યું, કે જેના પ્રારંભમાં પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકની અંદર, અધ્યાયમાં જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થસ્વભિઘ્નસ્વરાટ. વ્યાસજીએ બહુ સુંદર પ્રણામ કર્યા છે. કોને? સત્યરૂપી પરમાત્માને. સત્યમ પરમ ધીમહિ. ધીમહિ શબ્દ આવે એનો અર્થ એમ કે અમે સાથે એક સાથે પ્રણામ કરીએ છીએ. ગાયત્રી મંત્ર છે. તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ધીમહિ એટલે અમે એક સાથે, હું એકલો નહીં. હું એવો સ્વાર્થી નથી કે પરમાત્માને એકલાને હું એકલો પગે લાગીને ઘણું બધું મેળવી લઉં. યુનિટી, એકતા. ભારતીય ધર્મશાસ્ત્ર ઐક્યનું દર્શન કરાવે છે. નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. આ વિષ્ણુ ગાયત્રી છે. દરેક દેવોના એ ગાયત્રી મંત્રો છે આ બધા. તો જ્યાં જ્યાં ધીમહિ શબ્દ આવે ત્યાં નમામિ એવું આવે તો હું પગે લાગું છું. સંસ્કૃત ભાષા છે. મી વહ મહ સીથ થ તીત અંતિ. પરંતુ જ્યારે ધીમહિ શબ્દ આવે ત્યારે અમે બધા
એ સત્યરૂપી પરમાત્માને વંદીએ છીએ. સંસ્કૃત ભાષા છે, એનું પણ વ્યાકરણ હોય, અમારા ગુરુજનો પાસે અમે શીખ્યા હોય. અતિ સમૃદ્ધ ભાષા છે. દરેકના અર્થો કરવા બેસીએ તો સમય વીતી જાય, પરંતુ આપણી આ હિન્દુઓની આર્ય ભાષા છે, એને પકડી રાખવી પડશે. અંગ્રેજી જણાય, દરેક માતા માતા જ છે. પાડોશીના ડોશીમાં પણ આપણી માં છે, માં સમાન છે. એને પણ આપણે માજી કહીએ એને બોલાવીએ છીએ. બસમાં ક્યાંય જતા હોય તો કોઈ વૃદ્ધ હોય, વૃદ્ધા, તો આપણે એને માજી અહીંયા બેસી જાવ, એને પણ માં જ આપણે કહીએ છીએ. તો એનું પણ સન્માન. સગાવાલાના માં હોય, બા હોય, તો એને આપણે માળી કહીને જ બોલાવીએ છીએ. તો આપણા માટે દરેક વૃદ્ધો બાપા અને મા જ છે. એમ અંગ્રેજી ભાષા કે કોઈ પણ જગતની ગમે તેટલી ભાષા છે, ભાષા એ સ્ત્રીલિંગ છે. ભાષા આપણી માં જ છે, પણ આપણી પોતાની પોતીકી માં કઈ તો સંસ્કૃત ભાષા છે. એ આપણી આર્ય ભાષા છે. હિન્દી ભાષા એ આપણી રાષ્ટ્રભાષા છે, આપણા દેશે સ્વીકારેલી. ગુજરાતમાં જે ગુજરાતી ભાષા અત્યારે આપણે બોલીએ છીએ એ પ્રાદેશિક ભાષા છે, ગુર્જર ભાષા છે. આ બધી માતાઓ છે આપણા. તો કોઈ ભાષાના વાળા એનાથી પણ બંધાયેલી કથા નથી. હિન્દી ભાષાને પણ આપણે આવકારીએ, અંગ્રેજી ભાષા પણ શીખીએ, તમિલી, તેલુગુ ભાષા, કન્નડ ભાષા શીખાય, બોલાય. મતલબ કે પાડોશીની માં છે એ પણ આપણી માં છે. બાજુના ગામના કોઈ ડોશીમાં એ પણ આપણી માં છે. પણ મારી માં છે એને હું પહેલા વંદન કરીશ. એ મારી ભાષા છે, એને હું પહેલા વંદન કરું છું. સંસ્કૃત મારી તમારી દરેકની ભાષા છે, આર્યાવર્તની ભાષા છે. છોકરાઓને અંગ્રેજી મીડિયમમાં દાખલ કરી અને પછી આપણે એમ કહીએ કે બૂંગણે લઈ લેતો તો એ ગોટે ચડે કે બૂંગણ એટલે શું. બેટા રહોડામાંથી મસોતું લઈ લેતો તો એ ગૂગલમાં સર્ચ કરે વોટ ઇઝ મસોતું. આ બહુ અધોગતિની નિશાની છે. પેલાના આપણા મહેમાન નવા નવા આવ્યા તો લાપસી ને બધું બનાવે, લાપસી પીરસી, ભાઈ ભજીયા ને પૂરી. એમાં વેવાઈને કીધું કે વેવાઈ ઢીચણીઓ હાલશે, એટલે કે થોડુંક આપો ને. એને કે ઢીચણીઓ ખાવાની ચીજ છે, ઢીચણીઓ પગ નીચે રાખવાની વસ્તુ છે કે જેથી કરીને થોડોક આરામ રહે. હવે ઢીચણીઓ ભાઈએ કોઈ દી જિંદગીમાં નામ સાંભળ્યું જ નથી, એટલે કે થોડુંક આપો ને. એ થોડુંક કેમ આપો? દુઃખની વાત છે. આપણા તળપદા શબ્દો છે ગામડાના. અત્યારે શહેરની મોટી મોટી વિદ્યાલયોમાં, યુનિવર્સિટીઓમાં જે ગામડાના તળપદા શબ્દો શું હોય, કેવા હોય, એને ભણાવવામાં આવે છે પ્રયત્નપૂર્વક. અંગ્રેજી ભાષા છે, સ્વીકાર, કારણ કે અત્યારે એ આંતરરાષ્ટ્રીય ભાષા બની ગઈ છે, એને સ્વીકારે છૂટકો. પણ એનો અર્થ એમ નહીં કે આપણે ગુજરાતી ભાષાને ભૂલી જઈએ, હિન્દી ભાષાને ભૂલી જઈએ, સંસ્કૃત ભાષાને ભૂલી જઈએ, આવું નહીં. અતિશય સમૃદ્ધ ભાષા છે સંસ્કૃત, આપણી ગુજરાતી, હિન્દી, એને પકડી રાખ. સત્યમ પરમ ધીમહિ. અંગ્રેજીમાં કહેવું હોય તો ઓલ ટુગેધર બહુ જાજા શબ્દો થઈ જાય, અમે બધા સાથે. ધીમહિ એમાં તરત ધીમહિ 3 અક્ષરો. એકદા, એકદા શબ્દ 3 અક્ષર. અને અંગ્રેજીમાં એકદાને ટ્રાન્સલેટ કરવું હોય તો વન્સ અપોન એ ટાઈમ આવું કહેવું પડે, વન્સ અપોન એ ટાઈમ. જ્યારે સંસ્કૃતમાં એકદાની અંદર બધું આવી જાય. તો ટૂંકાક્ષરી છે,
બધું ટૂંકની અંદર ઘણું બધું જાજુ કહી સૂત્રો આવે છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, અથા તો તત્વ જિજ્ઞાસા. આ બધા બ્રહ્મ સૂત્રો છે. સંઘના સૂત્રને સમીકરણ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ ભણ્યા હોય. સૂત્ર બહુ નાનું હોય. H2O એટલે જલ, પાણી, આવું વિજ્ઞાનની ભાષામાં કહેવાય. હાઇડ્રોજનના 2 કણો, ઓક્સિજનનો 1, એટલે એ થયું જલ, પાણી. તો વિજ્ઞાનના પણ સૂત્રો છે, એની સંજ્ઞાઓ છે, સમીકરણો છે, પણ એ બધું આવ્યું છે ક્યાંથી? આપણા શાસ્ત્રોમાં, જેને કહેવાય બ્રહ્મસૂત્રો. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. લેટ અસ ટ્રાય ટુ સ્ટાર્ટ અબાઉટ બ્રહ્મ જિજ્ઞાસા. ચાલો આપણને બ્રહ્મ જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય એવું કંઈક કરીએ, અને એના ઉપરથી હજારો પાના ભરાઈ જાય એટલું સંસ્કૃત સાહિત્ય લખી શકાય. નાનું એવું સૂત્ર. અથા તો ધર્મ જિજ્ઞાસા. આ બધા સંસ્કૃત ભાષાના વૈભવની વાત કરું છું, પકડી રાખીએ. સત્યમ પરમ ધીમહિ. પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર એવું કહ્યું કે અમે સત્યરૂપી પરમાત્માને એક સાથે નમીએ છીએ, વંદન કરીએ છીએ, કે જે જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ. જન્માદિ, જન્મ આદિ એટલે કે જન્મ, જન્મવું, જીવવું અને મરવું, ઉત્પત્તિ, સ્થિતિ અને લય. જે જન્મ અને મરણ એનાથી પર છે. ત્વમ અવસ્થાત્રયાતીતમ, ત્વમ કાળત્રયાતીતમ, ત્વમ દેહસ્ત્રયાતીતમ. પરમાત્માને અવસ્થા લાગુ પડતી નથી. બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા, એટલે અવસ્થાથી એ અતીત છે, પરે છે. ભગવાન અજન્મા છે, એટલે એને જન્મ, જન્મવું, મરવું એ લાગુ પડતું નથી. આપણે સમય સાથે બાધિત છીએ. હમણાં 5, 5:30 થશે એટલે આપણે હકેલવું પડશે, કારણ કે ઘડિયાળનું ચક્કર ચાલુ છે. રાત્રિ પડશે એટલે સૂઈ જવું પડશે, સવાર પડશે એટલે ઉઠવું પડશે. મતલબ આપણે તો કાલ એટલે કે સમયને આધીન રહેવું પડશે. પણ ભગવાન ત્વમ કાળત્રયાતીત. પરમાત્મા આપ કાળના પણ કાળ છે. સમય આપણને બાંધી શકતો નથી, આપણે રોકી શકતો નથી. આવા સત્યરૂપી પરમાત્માને નમસ્કાર કર્યા છે. નથી એમાં રામ શબ્દ, નથી કૃષ્ણ, નથી શિવ, નથી શક્તિ. નહીતર એમ થાય કે આ ભાગવત તો અમારું છે. રામમ પરમ ધીમહિ એમ કહે તો રામાનુજ સંપ્રદાયના લોકો એમ કહે કે આ અમારી કથા છે. કૃષ્ણમ પરમ ધીમહિ એમ કહે તો કૃષ્ણના આશ્રય લોકો એમ કે હા અમારી કથા છે. કોઈ માતાજીના શક્તિના આરાધકો હોય, શક્તિમ પરામ ધીમહિ કહે તો એને એમ લાગે આ કથા અમારી છે. પરંતુ આ દરેકની કથા છે. કોઈ જાતિ, જ્ઞાતિ, દેશ, પ્રદેશ વાદ નથી. માનવ માત્ર માટેની કથા એટલે ભાગવત કથા. અને એટલા માટે એવા પ્રભુશ્રીના ચરણોમાં સત્યમ પરમ ધીમહિ એ સત્યરૂપી પરમાત્માને નમસ્કાર કર્યા. ભગવાન નું નિજ સ્વરૂપ અલૌકિક છે, અદ્વિતીય છે. પરંતુ ભગવાન સાકારિત થયા છે. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે, ભગવાને વચન આપ્યું છે, સંસ્કૃતિની હાનિ થશે, સાધુ સંતો બ્રાહ્મણો તીર્થો ઉપર જ્યારે આક્રમણ થશે, ત્યારે ધર્મની પુનઃસ્થાપના કરવા માટે હું પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીશ. અને ભગવાન કરે છે.
રાવણ કુંભકર્ણ વગેરે રાક્ષસોનો આતંક વધ્યો ત્યારે ભગવાન નારાયણ પરમાત્માએ